અમાર ગામમાં એક સંત આયા હતા તેમને સવાલ પૂછ્યો તો કે જીવન એટલે હું બતાવો હેડો ત્યાં આગળ બેઠા હતા ડોક્ટર ઊભા થઈ ગયા લપડાઈ કોઈ જીવન એટલે એન્ટીબાયોટિક્સ ના ગોળીના જેવું હોય આપણા શરીરમાં માફક આવી જાય તો બરાબર છે નકા આપણે મરી જવું પડે પછી બાજુમાં એક વાયરમેન ચોટા હતા ઇલેક્ટ્રિશિયન એ ઊભા થઈ ગયા કે મારે કેવું છે એટલે કોઈ જીવન એટલે 440 વોલ્ટ જેવું હોય એને જોઈ લેવાનું ટચ ના કરાય નકા મરી જઈએ એટલે એવું કોઈ ઊભા પછી ભીમને બેહારાની હતા પછી બાજુમાં એક ગણિત માસ્ટર હતો ને ગણિતનો સાહેબ તે કે હું કઈ દઉં વ્યવસ્થિત રીતે આગળ તો તમારે બધા કોમ નહીં એટલે એમ કે જીવન એટલે ગણિતના દાખલા જેવું તમને જવાબ મળે તો સીધો મળી જાય નકા આખો દાડો બગાડે તમારે ગોટે ચલાઈ જાય એટલે એમ કહેતા હતા પછી તોકન પાછા એક અમેરિકાથી ફરવા જતા તોકન એનઆરઆઈ એ ગોઠવાઈ ગયેલા તે કોઈ મારે બોલવું છે હું આવ્યો છું તે એકન એટલે બધા કઈ બોલો તાર એટલે કોઈ જીવન એટલે અમેરિકામાં બિઝનેસ કરવા જેવું છે મોડ મજા આવી હોય ફ્રેન્ચાઇઝ વાળા આવી જાય છે ખર્ચે કરાય પછી બાજુમાં એક કાકા બેઠા હતા બિચારા પલોટી વાળી બેઠા હતા ચાલના કોશિશ કરી હતી કે મારે બોલવું છે પણ એને કોઈ બોલવા દેતું નતું તો અમાર જેવા હોય ઊભા થઈ તો બોલતા હતા તે બોલવા ઊભા થઈ ગયા કોઈ જીવન એટલે સેલરીના હોઠા જેવું હોય છે પણ મજા આવે ને ગોઠ આવે વચમાં એવું જીવન છે અત્યારે હાલ એટલે કાકાના પાસે બહુ તાલીઓ પડી ગઈ એટલે ભણેલા નહીં તો એ કેટલું સમજાયું સરસ એટલે સુધરો આવો